સ્પ્રાઉટ્સ યાની કે ફણગાવેલા કઠોળ. મેં અહીં ચણા લીધા. સૌ પ્રથમ તેને આપણે સાફ કરી લેશું. તેને એક વાસણમાં લઈ ડૂબે તેટલું પાણી નાખી દેશું. 8 થી 10 કલાક માટે રાખી દેવાના. ચણા આપણા પલળી ગયા છે. પ્રોટીનથી ભરપૂર હોય છે ચણા. હવે તેને સ્ટ્રેનર કરી લેશું. પાછા ઢાંકીને રાખી દેશું. મેં ડબ્બામાં રાખ્યા છે. આપ કોઈ પણ વાસણમાં કરી શકો છો. ઓવરનાઇટ આપણે રાખવાના છે. બીજે દિવસે જુઓ આ રીતે એક એક કોટા ફૂટી જશે. હવે તેમાં વધારે પડતું પાણી હોય તો સેટ ટીસ્યુથી લૂછી નાખશો. પાછા હવે ઢાંકીને રાખી દેવાના છે. 8 થી 10 કલાકમાં આ રીતે થોડા થોડા કોટા વધતા જશે. આવડા મોટા કોટા થઈ ગયા છે આપણા. જો વધારે સ્પ્રાઉટ્સ તમારે મોટા જોતા હોય તો પાછા ઢાંકીને રાખી દેશો. અને આપણે કાચા પણ ખાઈ શકાય છે અને બાફીને વઘારીને કોઈ પણ રીતે ઉપયોગમાં લઈ શકાય છે. પીસીની રેસીપી પણ બનાવી શકો છો. તાકાતનો ખજાનો છે આમાં.